અને કાલે છે શું છે કાલે છે ખોડિયાર જયંતી. અહીંયા વીર વત્સરાજ ગ્રુપના મેમ્બરો છે, જોઈ લો અહીંયા. અને એ લોકો જો અત્યારે દૂધની તૈયારી કરે છે. આ બાજુ દૂધની તૈયારી ચાલુ છે, ઓલી બાજુ આપણે મંડપ બનાવવાનું છે. અહીંયા 7 યર્સથી અત્યારે કામ આ ચાલુ જ રાખીએ ખોડિયાર જયંતીનું. તો ચાલો ફેમિલી, અત્યારે જોઈ શકો છો આપણે શરબત બનાવવાની તૈયારી ચાલુ કરી નાખી છે. આ પેટીની અંદર શરબતની અંદર બરફ નાખી દીધું છે અને અત્યારે એમાં ટોપરું નાખવાની વાળી આવી ગઈ છે. ફાઇનલી બધી પૂરું થઈ ગયું છે. જો શરબત બધાને પીવડાવી રાખીએ અને કેવું બન્યું છે બધાને રિવ્યુ પણ લેશે આપણે પીવડાવીને. ભાઈ કેવું છે? બહુ મસ્ત બની ગયું. તો ભાઈ કેવું છે શરબત? એક નંબર. કેમ છે ભાઈ? તો ભાઈ કોટિકભાઈ એક નંબર. કેમ છે ભાઈ? અરે ભાઈ વાહ પૂકી ગયા છે અમે. ફાઇનલ પૂકી ગયા સુગર. અમે ફોટા પાડતા હતા ને ભરતભાઈ ની ચશ્મા વહી ગઈ છે પાણીમાં. ક્યાં વહી ગઈ? ચશ્મા વહી ગયું જો વહાં પે. જો દેખાય. અમે આ બધી જોઈએ. આ મહેશ્વરભાઈ તો જો ઉપર. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે એક જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને. અને કાલે છે શું છે કાલે છે ખોડિયાર જયંતી. એટલે આપણે શું કહેવાય, અમારા બધા ફ્રેન્ડ મળીને અમે લોકો કરીએ છીએ ખોડિયાર જયંતીમાં મસ્ત મજાની શું કહેવાય બધા ભક્તજનો આવે ખોડિયાર માતાના દર્શન કરવા. એટલે અમે દર વર્ષે કરીએ છીએ દૂધની પ્રસાદી મતલબ શરબત તરીકે. આ વર્ષે પણ અમે કરવાના જ છે. તો મિત્રો એટલે આપણે લોક ચાલુ કર્યો છે અને લોક ચાલુ આપણે પ્રાર્થના કર્યો છે. અત્યારે આપણે શું કહેવાય દૂધની આપણે શરબત અને દૂધ બનાવીએ છીએ આપણે. તો શું કહેવાય કે આપણે લોક ચાલુ કરી આવે અને તૈયારી કરીએ, બધા ભાઈઓ તૈયારી કરે છે. તો હવે દૂધ પણ આપણે લઈ આવ્યા છે, દૂધ પણ આવી ગયું છે અને દૂધ આપણે ગરમ કરવા નાખી દીધું છે. અમે કેવી રીતના શરબત બનાવીએ છીએ, કેવી રીતના દૂધ બનાવીએ છીએ તમને ખબર પડી જશે. તો લોગમાં એન્ટર બની રહેજો. અને અમારા ગામમાં કાલે ખોડિયાર જયંતી કેવી રીતના થશે એ પણ તમને ખબર પડી જશે. તો ચલો તૈયારી ચાલુ છે. અહીંયા તમને બતાડીએ કઈ રીતના તૈયારી કરે છે. અને રાતનું થોડુંક વ્યૂ સરખું આવશે ને થોડુંક એડજસ્ટ કરી લેજો. તો ચાલો હવે જઈએ, કેમ કે લાઇટિંગ પ્રોબ્લેમ છે એટલામાં. તો ચાલો હવે બંને રહેજો એન્ડ તક. તો ફેમિલી જો અહીંયા વીર વત્સરાજ ગ્રુપના મેમ્બરો છે, જોઈ લો અહીંયા અક્ષયભાઈ છે, મોહિતભાઈ છે, મહેશભાઈ છે, હિતેશભાઈ છે. અને એ લોકો જો અત્યારે દૂધની તૈયારી કરે છે, જોઈ શકો છો. અને એમાં આપણા રમેશભાઈ પણ છે, એ પણ એ જ કામ કરે છે. અને આપણા જયેશભાઈ પણ છે. તો મિત્રો જોઈ શકો છો કેવી રીતના તૈયારી ચાલે છે. આ બાજુ દૂધની તૈયારી ચાલુ છે, ઓલી બાજુ આપણે મંડપ બનાવવાનું છે. અહીંયા એ લોકો બીજા માણસો તૈયારી કરે છે, જુઓ તમે. તો મિત્રો અમે ખોડિયાર જયંતીમાં દર વર્ષે કાર્યક્રમ કરે છે, તો આ વર્ષે બી જોરદાર કરવાનું જ છે. તો ચોકમાં એન્ટર બન્યા રહેજો. આપણે પૂર્તિકભાઈ કઈ શું પૂર્તિકભાઈ તૈયારી ચાલુ કરી દીધી, જુઓ તમે. હા, અને મિત્રો તમે જોઈ શકો દૂધના એટલા મોટા ટોપમાં જ છે દૂધ. અત્યારે ગરમ કર્યું, હા જોઈ લો. આપણે રમેશભાઈ જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જો અહીંયા રોશનભાઈ અને નવનીતભાઈ અને ભાવિકભાઈ અત્યારે મંડપનું કામ ચાલુ કરે છે, મતલબ ખાડા ગોટે છે, જોઈ શકો છો તમે. અહીંયા એ બધું કામ ચાલુ જ છે. કેમ કે મંડપ સુધી પણ ચાલુ કરું ગોઠવવાનું. અરે ભાઈ મંડપ સુધી તમારો ઓર્ડર આપો કે જો ભૌતિક બન્યું છે પણ અમે કર્યું. હા, અને અહીંયા એટલા એરિયામાં મિત્રો આપણે મંડપ બનાવવાનું છે. અને જો અહીંયા એક સ્તંભ તો લાગી જ ગયો છે, જોઈ શકો છો તમે. અને બીજા મિત્રો અહીંયા છે બધા. જો અહીંયા અમારે મેઇન સ્તંભ અહીંયા છે. જો અહીંયા અમારે મેઇન સ્તંભ છે ને, અહીંયા વચ્ચે આખા ચોકની વચ્ચોવચ નાખવાનો અહીંયા અમારે મેઇન સ્તંભ. એટલે જો મોટો ખાડો ગોટવો પડે છે એના માટે. આપણે અનિલભાઈ ગોટે છે અને મનરભાઈ પણ છે સાથે. હા, અને આ ભાઈ ઉપરથી ઉદર મારે છે. એટલે હું કઈ કામ કરતો બધી સારું ચાલે છે ને. તો ફેમિલી આ મેં દૂધનું કાર્યક્રમ મતલબ 7 વર્ષથી અમે કરતા આવીએ છીએ. વીર વત્સરાજ ગ્રુપ ખોડિયાર જયંતી દર વર્ષે આવે છે, એટલે મેં 7 વર્ષથી લગાતાર આ કાર્યક્રમ કરતા આવીએ છીએ. મતલબ શરબતનું એ પણ કહેવાની, દૂધની એ પણ એટલા મોટા શું કહેવાય ને, ટોપ અમારી પાસે મને ટોપ કહેવાય, તપેલી ના એ ટોપ કહેવાય. અને જો રાહુલભાઈ પણ આપણે આવી ગયા છે. ચાલો ફેમિલી, આપણું દૂધ ગરમ ફાઇનલી થઈ ગયું છે. હવે આપણે શું કહેવાય બનાવી નાખીએ એટલે ઠંડુ પડીએ. જો મિત્રો અમે 7 યર્સથી અત્યારે કામ આ ચાલુ જ રાખીએ ખોડિયાર જયંતીનું. ને અત્યારે લગાતાર અમે અમારા ગ્રુપ તરફથી એટલે વીર વત્સરાજ યુટ્યુબ એન્ડ 2x વ્લોગ છે ને અમારું, અને અમારું કામ ચાલુ જ છે. આ બધું 7 વર્ષથી કરી આવીએ. હવે જોઈએ સર આગળ સુધી ક્યાં સુધી ચાલે.
એક નંબર છે. સુધી આપણે ચલાવવાનું જ છે. આ અમારે કરતા કામ 7 વર્ષ થઈ ગયા છે. દર ખુલ્લા જિંદગીમાં અમે શરબત દૂધની આપણે પીવડાવીએ જ છીએ બધા ભક્તિજનોને. તમે પણ આવો અહીંયા મુલાકાત લો. પણ આવા મુદવાર ગામમાં ખુલ્લા જિંદગીમાં મુલાકાત લો. વીર વસરાજ એન્ડ 2X લોક છે ને એના તરફથી તમારું હાર્દિક સ્વાગતમ. તો ચાલો ફેમિલી, ફાઇનલ આપણું મંડપ છે રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે અહીંયા. અને આપણે અહીંયા આવી રીતના કંઈ શરબતનું આપણે જે હું કહે ભક્તજનો આવશું એને શરબત પીવડાવશું. અને અત્યારે જો અહીંયા વીર વત્સરાજ ગ્રુપનું પોસ્ટર લાગે છે, જો વાવ, જોઈ લેજો મિત્રો. વીર વત્સરાજ ગ્રુપ કોડિયાર જયંતિ નિમિત્તે આપનું હાર્દિક સ્વાગત કરે છે. વાછરા દાદા છે, લઈ લો. કેમ છે રોલ? ચાલો ફેમિલી, આપણે બેનર લગાડી લઈએ આપણા ગેટ ઉપર મુદ્વારકાના. ચાલો. તો ચાલો ફેમિલી, બધું તૈયાર થઈ ગઈ છે. વાત પૂછોમાં બહુ મસ્ત તૈયાર થઈ ગઈ છે. વાગવામાં છે અત્યારે 1 થી 2 વાગ્યા. ઠંડી પણ બહુ જ છે. તો ચાલો હવે તમને મળીએ સીધા સવારે. તો આપણે બધી તૈયારી કરી નાખી છે અને આપણે શરબત બનાવવાની છે, આપણે સવારે બનાવશું. તો ચાલો હવે મળીએ સીધા સવારે. તો ચાલો. તો હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. તો મિત્રો, અત્યારે સવાર પડી ગયું છે ને મેં અત્યારે સવારના પરમાં 7 વાગ્યા છે ને અત્યારે અમારે કામ બાકી હતું શરબત બનાવવાનું જોકી. તો હાલો ફટાફટ બધા મિત્રો આવી ગયા છે. જો અહીંયા કુંદનભાઈ, મનોહરભાઈ, ભાઈ છે. અત્યારે ફ્રૂટ ને બધી કાપવા જવાનું છે એટલે ફટાફટ ટાઈમ વેસ્ટ કરવો નથી. તો ચાલો નીકળીએ આપણે આપણા મંડપે ને આપણે ફ્રૂટ ને બધું કાપીએ અને રસના બનાવીએ અને કેવી રીતે બનાવીએ છીએ એ તમને બતાવીએ. ચાલો. તો ચાલો ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છીએ દુકાનની અંદર અને અહીંયા અમે કાપીએ છીએ સફરજન. જોઈ શકો છો તમે અહીંયા રોશનભાઈ ને છે બધા, ચાલુ કુંદન ને. તો આપણે અને બારોબાર છે બધા મિત્રો. અને જો કેવી તૈયારી ચાલે છે બરોબર તમે જોઈ શકો છો. આપણા નવનીતભાઈ ફ્રૂટ વાટે છે. હા રમેશભાઈ, હા રમેશભાઈ, હા. તો મિત્રો, સફરજન કાપવા આ છે આપણે રસનામાં છે ને આપણે રસનામાં નાખવાનું છે. જો બા વાટે છે અહીંયા અનિલભાઈ ને ચંદ્રજીતભાઈ. તો અંદર કામ ચાલુ જ છે. હા કેમ છો મિત્રો? જો કેવી તૈયારી ચાલે છે. ભાવે શું કરે? આ હું કોકનું ખોલે છે. તો ચાલો ફેમિલી, અત્યારે જોઈ શકો છો આપણે શરબત બનાવવાની તૈયારી ચાલુ કરી નાખી છે આ પેટીની અંદર. તો ચાલો તમને બતાવું. આપણે શરબત જો આપણે પીળા કલરની બનાવેલી છે, જોઈ શકો છો. અહીંયા આપણા બધા ગ્રુપના મેમ્બર કરે છે, હિતેશભાઈ ને બધા. આપણે પીળા કલરની શરબત બનાવેલી છે મિત્રો. તો બહુ મજા આવી જશે. હજી તો એમાં હજી શરબત જ બનાવીશ, એમાં ખાલી પીળો કલર જ નાખેલ છે. આપણે મિત્રો શરબત હજી બનાવેલી છે, એમાં જે ફ્રૂટ નાખવાનું બાકી છે. જો કે નવનીતભાઈ ને જો બધા કાપે જ છે, અને મનોહરભાઈ ને જો અનિલભાઈ ને જયદીપભાઈ ને બધું કામકાજ ચાલુ જ છે જોરદાર. તો ચાલો આ બાજુ અંદર અંદર કામ ચાલુ છે ફ્રૂટ વાટવાનું. અને અહીંયા જો ચીકુ આપણે અક્ષયભાઈ કાપે છે. એટલે બધા મિત્રો ભેગા થઈને કામ કરે ને એટલે ફટાફટ થાય મિત્રો. તો ચાલો મિત્રો, રોમેન્ટિક બની રહેજો, આપણે હજી ઘણું વસ્તુ કરવાનું છે. તો જો ફેમિલી, અત્યારે આપણે શરબતની અંદર બરફ નાખી દીધું છે અને અત્યારે એમાં ટોપરું નાખવાની વાળી આવી ગઈ છે. હાલો ભાઈ, નાખો ટોપરું નાખો. તો મિત્રો હવે જો બદામની વાળી આવી ગઈ છે, ટોપરું નાખી દીધું અંદર. તો ચલો બદામે નાખી દે. મિત્રો હવે વાળી આવી ગઈ છે ફ્રૂટ નાખવાની, સફરજન. જો હિતેશભાઈ ને બધું નાખે છે એપલ. એપલ, ચલો એપલ નાખી દઈએ. તો ચાલો ફેમિલી, અત્યારે દ્રાક્ષ ની વાળી આવી ગઈ.
તો ચાલો ફેમિલી અત્યારે મારી આવી ગઈ છે દાડમની રાખી દો દાડમ મિની દાડમ સફરજન બફરજન નાખવાનું ચાલુ જ છે મિત્રો. પીવી હોય તો અહીંયા ભાઈ આવજો પહેલાથી મૂકવું પડે. તો ફેમિલી આપણે બદામ નાખી દીધું છે. હવે વાળી છે આપણા કાજુની. જો હાલો મહેશભાઈ નાખી દો ભાઈ. ભાઈ ડોકી પેટી જામ કરી દીધી પરુસ્તી. આહા. મિત્રો હવે આપણા શરબતની અંદર ગુલાબી એડ કરી નાખીએ. જો ગુલાબના ફૂલ હું કે મહેશભાઈ ગુલાબના ફૂલ. તો ડેકોરેશન કેમ લાગે બાકી? તમે કોઈ દી જોયું છે કે શરબતમાં ગુલાબના ફૂલ નાખે? અમે નાખીએ ભાઈ ભાઈ. અમે ખાલી એકવાર ચાખો અમારી શરબત. ચાલો મહેશભાઈ કે બાકી હવે હાલો મિત્રો ફાઇનલી બધી પૂરું થઈ ગયું છે. જો કેટલું આ પહેલો ગ્લાસ આપણે ધજા લગાવેલી છે ને ચરાવેલી છે ને અહીંયા રાખવાનું કે પહેલો. ચાલો તો ચાલો ફેમિલી અત્યારે તૈયાર થઈ આવી ગઈ છે. જો અમે બંને સેમ કપડા યુટ્યુબ તરફથી આવેલા તો અત્યારે બે જણાએ સેમ કપડા પહેરી લીધા છે અને આપણે શું કે શરબત વેચવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો શરબત બધાને પીવડાવી રાખીએ અને કેવું બન્યું છે બધાનું રિવ્યુ પણ લેશું આપણે પીવડાવીને. ચાલો હવે બધું શું કહે કામકાજ ચાલુ થઈ ગયું છે તો આપણે જઈએ બધાને પ્રસાદી અને શરબત પીવડાવીએ અને બન્યા જો લોકમાં કન્ટિન્યુ. ચાલો બધા ભાઈઓ સાથે મળીએ. ચાલો હમણાં તો રાહુલ ભાઈ કેવું છે? બહુ મસ્ત બની ગયું કાંઈ એટલે ને આખી રાતની મહેનત છે. બરાબર છે. હા જો અત્યારે બધી ભક્તોને ગાડીમાં રોકીને બધીને પીવડાવે છે અને જોઈ શકો છો તમે મિત્રો. જાગતા હોય કેવું છે? નવનીભાઈ ચાખી રહ્યા ભાઈ ચાખી રે ભાઈ એને ચાખવા દે. કેમ છે? અરે ભાઈ 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 પૂછેલા તો ભાઈ કેવું છે શરબત? એક નંબર કાઈ કાઢે. કેમ છે ભાઈ? તો ભાઈ સાચું કેજો તમારે મિત્રો તમારે પીવે આવી જાવ અહીંયા ગયા વર્ષે આ વર્ષે નહીં તો ગયા વર્ષે આવી જજો. એક નંબર. કેમ છે ભાઈ? અરે ભાઈ 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 તો ફેમિલી અત્યારે અમે પહોંચી ગયા છે સુગાણા ખોડિયાર માતાના દર્શન કરવા અને અમારા ગામમાં દર્શન કરી અને તાત્કાલિક પ્લાન બનાવ્યો સુગાણા જવાનો એટલે બધા મિત્રો આવી ગયા. રોશનભાઈ વાંચ છે જો અને નવનીત છે મનનભાઈ ફાઇનલ પૂગી ગયા સુગાણા. સુગાણા રાહુલભાઈ છે જો ક્યાં મારો કોપી કરે મેં તો તારું ટોપી કર્યું નઠો ભાઈ ટોપી નેલા કોપી. તો ચાલો ફેમિલી હવે આપણે ખોડિયાર માતા દર્શન કરીએ સુગાણા અને તમને કરાવીએ ને અમે કરીએ. તો ચાલો
ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે મંદિરની અંદર સુગાણા. જો ખોડિયાર માતાના આવું કંઈક વ્યૂ છે. ચાલો હવે, તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ ખોડિયારમાં. ચાલો હવે દર્શન કરી લઈએ. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે આવી ગયા છે તળાવે અને નીચે જો માછલા કેટલા છે. આપણે હાથમાં છે નાળિયેર નાખીએ. ઓય માછલા ઓછા છે. હા, અત્યારે માછલા ઓછા છે. અમે લગભગ 10-15 દી પહેલા આવ્યા હતા. માછલા બહુ જ હતા. અત્યારે આપણે સાંજે આવ્યા છે અને સવારે તો બહુ પબ્લિક હશે સુગાણામાં. તમે વાત પૂછોમાં, તમે આવ્યા છો તમને ખબર જ હશે. મેં કીધું સાંજે આવ્યા એટલે પબ્લિક એટલી બધી નથી. દર્શન બી મસ્ત થઈ ગયા અમારા. આપણે વ્યૂ જોઈએ હવે સાંજનો. ચાલો નાખ મનોહરભાઈ. પેલા પ્રસાદ હું ખાઈ લેમ પછી ખરાબ. કેમ છે ગુના એનો વ્યૂ? એક નંબર હો. હમણાં એવર ખબર મસ્ત વ્યૂ છે. ઓ તું પહેલી વાર આવ્યો અહીંયા? ને આવી તો ગયો પર ના તો ત્યારે. હા, અમે અત્યારે આવ્યા ત્યાં 10-15 દી પછી મેગીનો પ્લાન કર્યો તો, પાર્ટી કરી હતી, માના દર્શન કર્યા હતા અને મેં તો તમે બી દર્શન કર્યા. અને મેં તો સાચું બોલું ને, અમે સવારના એટલા માટે આવી હતા નહીં કેમ કે તમે લોકોમાં ખબર જ છે કેમ કે અમે બીજી હતા અને અત્યારે સાંજના ફ્રી થયા. માના દર્શન કર્યા અને તમે પણ કર્યા અને અમે માના દર્શન કરીને અમને ખૂબ આનંદ આવ્યો. અને પબ્લિકમાં આટલી બધી નથી. જો બધા લોકો કહે જ કે સવારના બહુ પબ્લિક હતી, પણ શું કરે, કંઈ વાંધો નહીં. હું મનોહરભાઈ પણ કંઈ કેવું? બહુ મજા આવી ગયો. તો મિત્રો, અમે ફોટા પાડતા હતા ને ભરતભાઈ ની ચશ્મા વહી ગઈ છે પાણીમાં. ક્યાં વહી ગઈ? वही जो वहाँ पे चलो જો દેખાય. આ મહેશ્વરભાઈ તો જો. કાટ ઉપર મહેશ્વરભાઈ કાટ. આરામથી જોજે વહી જાય તો ક્યાંક. महेश्वर भैया राजेश भैया तो ले પકડ 100 રૂપિયાની ચશ્મા તું કરીશ તો ચાલે. पानी में पड़ी गई भाई आने तो काट ઓય મહેશ્વરભાઈ, આ જો તો ખરી અહીંથી ગયા હોય તો સીધા ડાયરેક્ટ પાણીમાં. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો, એકવાર તો ચશ્મા કાઢી દીધી, મહેશ્વરભાઈ પાછી ફેંકી દીધી. જો જયદીપભાઈ કાઢે. કાઢ લે એ લઈ લે. ફેંક રોશન ફેંક. રોશન પાણીમાં ફેંક. ફેંક ઝડપ. જા રોશન. રોશનભાઈ નાય. રોશન નાય. કી બાજુ રોકાજે. ઓલી બાજુ જય હલવાઈ ગઈ હવે વાડી વાસી હજી. ક્યાં ગઈ? पानी એક ચશ્મા ગઈ. અરે ઓલો આ ચશ્મા તું રે. તો ચાલો ફેમિલી, અત્યારે જવાનું થઈ ગયો છે ઘરે. સમય આપણે અહીંયા ગાડી આવી ગઈ છે અને જોઈ શકો છો બધા મિત્રો ભાઈ આવી ગયા છે. ચાલો હવે ઘર ભાગીને તમને આગળ વાત કરીએ. ચાલો ફેમિલી, અત્યારે આપણે સુગાણાથી પહોંચી ગયા છે આપણા ઘરે. અને મિત્રો સુગાણા દર્શન કર્યા ખોડિયારમાંના અને આનંદ આવ્યો બહુ જ. ને સૌથી મજા તો આવી ને શરબત વેચાય, બધા ભક્તોને અમને શરબત પીવડાવીને અમને ખૂબ જ આનંદ આવ્યો, મજા આવી ગઈ. અને બધા ફ્રેન્ડોએ બહુ મહેનત પણ બહુ ઘણી કરી હતી. 1-2 દિવસથી લગાતાર મહેનત કરતા હતા અમે લોકો અને એનો ફળ મળ્યું ને અમને બહુ જબરદસ્ત. કેમ કે બધા ફ્રેન્ડો લોકોને અમે રોકાવીને શરબત પીવડાવતા હતા એટલે બહુ જ આનંદ આવ્યો, બહુ જ ખુશી થઈ. તમે વાત પૂછો. અને શરબત પણ બની હતી ને મિત્રો એક નંબર. કાંઈ કરતે મેં વિચાર્યું હતું ને કે એટલી મસ્ત શરબત બનશે, પણ બહુ મસ્ત શરબત બની હતી. એટલે પીવડાવવાની મજા આવી ગઈ અને ભક્તોને પીવાની બી બહુ મજા આવી ગઈ. હા, અને જો તમારે પીવી હોય તો આવી જાજો આવતા વર્ષે. આજે મુંડવાર ગામમાં આપણે મુલાકાત કરશું સાથે મળીને. તો ચાલો હવે આપણે આયન કરી નાખીએ. સુગાણા કરતા પછી આપણે વધારે કંઈ શૂટ કરી શક્યા નહીં કેમ કે બહુ કામમાં બીજી હતા. તો બ્લોગને એન્ડ કરી નાખીએ. તો બ્લોગ મળીએ હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આભાર બધા, મળીએ બીજા બ્લોગની અંદર. બાય એન્ડ લવ યુ ગાઈસ એન્ડ જય શ્રી રામ એન્ડ જય ખોડિયારમાં.